ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા બંને સભ્યોનો આજે શપથ સમારંભ છે. ભાજપના 161 માંથી 162 ધારાસભ્યો થઈ ગયા અને આમ આદમી પાર્ટીનું 5 પાંડવ સાથે વિધાનસભા ગજાવવાનું સપનું હાલ પૂરતું સપનું જ રહી ગયું છે. ત્યારે શહેરી પાર્ટી તરીકે ઓળખાતી આમ આદમી પાર્ટી શું ગુજરાતના ગામડાઓમાં પકડ બનાવવાનું સપનું પૂરું કરી શકશે? વિગતે વાત કરીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 15મી વિધાનસભામાં પેટા ચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કડી બેઠકમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાનો આજે શપથ સમારંભ છે. બંધારણીય જોગવાઈઓ અને સંસદીય કાર્યપદ્ધતિ અનુસાર પ્રત્યેક 6 મહિનાના અંતરાલે વિધાનસભાની બેઠક મળવી જોઈએ. 15મી વિધાનસભાની છેલ્લી બેઠક બજેટ સત્ર માર્ચમાં મળ્યું હતું, એટલે ચોમાસું સત્ર ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બર મહિનાના આરંભમાં મળશે, જે લગભગ 3 દિવસનું રહેશે. ગુજરાતમાં દેશના અન્ય રાજ્યોના વિધાનસભા મંડળો કરતા ચોમાસું સત્ર માત્ર ઔપચારિકતા ખાતર મળે છે, પણ આ બંને નવા ચૂંટાયેલા સભ્યો માટે આ એક તક સમાન કહી શકાય, અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા માટે. કારણ કે જ્યારથી તેઓ ચૂંટણી જીત્યા છે ત્યારથી લોકો એ રાહ જોઈને બેઠા છે કે તેઓ વિધાનસભામાં જઈને શું કરશે. જાહેર સભાઓ ગજાવતા ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં શું કરશે તેના પર સૌ કોઈની નજર રહેશે. પણ જે રીતે ગોપાલ ઇટાલિયા પણ ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટાયા, તો હવે એ ચિત્ર પણ સ્પષ્ટ થતું જઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીની ગ્રામ્ય વિસ્તારોમાં પકડ વધુ મજબૂત બનતી જઈ રહી છે. ઘણા લોકોના પ્રશ્ન છે કે શું શહેરી પાર્ટીની છબી ધરાવતી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં હવે બિન શહેરી એટલે કે ગ્રામ્ય બેઠકો પર જન સમર્થન મળી રહ્યું છે? ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીનો ઉદય વર્ષ 2011ના અન્ના હઝારેના આંદોલનથી થયો છે. દિલ્હીમાં તેણે સરકાર બનાવી ત્યારે તેને શહેરી પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી. જોકે ગુજરાતમાં તેને શહેરોમાં નગણ્ય સફળતા મળી, જ્યારે ગામડાઓમાં તેને પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં વિસાવદર, ગારિયાધાર, જામજોધપુર, ડેડિયાપાડા અને બોટાદ આ 5 બેઠકો પર આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો છે. જોકે આ 5 ધારાસભ્યો પૈકી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બળવો કર્યો, અને બળવો કરતા તેમને પાર્ટીમાંથી જ સસ્પેન્ડ કરી દીધા છે. તેથી તેમની પાસે આધિકારિક સંખ્યાબળ તો હવે માત્ર 4નું જ રહ્યું છે. પણ વિસાવદરમાં 2 વખત આપે જીત મેળવી. 2022માં જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી ચૂંટાયા હતા, પરંતુ તેઓ ભાજપમાં પડી ગયા અને એ પછી આ બેઠક ખાલી થઈ, અને પછી આ જે પેટા ચૂંટણી યોજાઈ એ પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ચૂંટાયા. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહેનત કરી હોવા છતાં તેને અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ જેવા મોટા શહેરોમાં કોઈ સફળતા ન મળી. હવે જ્યારે જે પ્રકારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે, તેના પરથી કેટલાક જાણકારોને એવું લાગે છે કે હવે આપ ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારોમાં પગ પેસારો કરી રહી છે. અને આની પાછળનું મુખ્ય કારણ છે ઈશુદાન ગઢવી. આમ આદમી પાર્ટી માને છે કે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના ટીવી શોના કારણે પાર્ટીની ગામડાઓમાં અને ખેડૂતોમાં ખાસી એવી લોકપ્રિયતા છે. ઈશુદાન ગઢવી એક લોકપ્રિય પત્રકાર છે. જ્યારે તેમના ટીવીનો શો હોય ત્યારે તેમને ગામડાનો વર્ગ ખૂબ જોતો હોય છે. ઈશુદાન ગઢવી ખંભાળિયાથી અને ખેડૂત વર્ગમાંથી આવે છે અને ત્યાં ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. રાજુ કરપડા પણ ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પ્રવીણ રામ જેવા નેતા ગીર વિસ્તારના અને ખાસ કરીને ઇકોઝોન જેવા ઘણા બધા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. ગોપાલ ઇટાલિયા પણ સૌરાષ્ટ્રના નાના ગામડામાંથી આવે છે. સાગર રબારી પણ ખેડૂતલક્ષી મામલાઓમાં આગળ પડતા રહ્યા છે. યુવરાજસિંહે સ્પર્ધાત્મક સહિતની જે પરીક્ષાઓ હોય છે એના મુદ્દે આંદોલનો ચલાવ્યા છે. એટલે એમના જે બધા નેતાઓ છે ને એ લોકો જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે એ મુદ્દાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખૂબ અસર કરતા છે. જોકે ભાજપનું એવું કહેવું છે કે જો ગ્રામ્ય વિસ્તારમાં આપની લોકપ્રિયતા વધુ હોય તો પેટા ચૂંટણી તો 2 બેઠકો પર યોજાઈ હતી, વિસાવદર અને કડી એ કોઈ શહેરી વિસ્તાર નથી, તો પછી ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેમ ન જીત્યા? જોકે રાજકીય વિશ્લેષકો આ વાત સાથે સંમતિ દર્શાવે છે કે ગુજરાતના ગામડાઓમાં સમસ્યાઓ ઘણી છે અને આમ આદમી પાર્ટીએ તેનો ફાયદો ઉઠાવ્યો છે. વિશ્લેષકોના મત છે કે ખેતીનો જે મુદ્દો છે એ મુદ્દે જે અસંતોષ છે તેને કોંગ્રેસ નથી પકડી શકી. કોંગ્રેસને તેની જૂની જે છબી છે એ નડે છે ને હવે આમ આદમી પાર્ટી નવી છબી લઈને આવી છે
તેના આગેવાનો ખેડૂત વર્ગમાંથી જ આવે છે, જેનો ફાયદો તેને ગ્રામ્ય વિસ્તારોમાં મળી રહ્યો છે. અને જો અમુક આંકડાકીય માહિતી પર પણ આપણે નજર કરીએ તો એ આ તર્કને વધુ સ્પષ્ટ કરે છે. 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે 35 બેઠકો એવી હતી જ્યાં આમ આદમી પાર્ટી બીજા સ્થાને રહી હતી. જોકે શહેરી વિસ્તારોમાં તેને એટલું સમર્થન નહોતું મળ્યું. સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 14 બેઠકો પર આમ આદમી પાર્ટી બીજા સ્થાને હતી. એટલે આના પરથી કહી શકાય કે ગુજરાતમાં અને ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરે શહેરની છબી ધરાવતી પાર્ટીને ગામડાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર વર્ગ આમ આદમી પાર્ટી તરફ વળ્યો, કારણ કે આ જે વર્ગ છે એ ભાજપથી નારાજ હતો. સુરતના પાટીદાર નેતાઓ મૂળભૂત સૌરાષ્ટ્રના છે અને તેઓ સૌરાષ્ટ્રના સતત સંપર્કમાં છે. સૌરાષ્ટ્રના ગામડામાં આપની પહોંચ જે છે એ વધી છે, તેની પાછળ સુરતના નેતાઓનો પણ મોટો ફાળો છે. કોંગ્રેસ અને ભાજપના મતો રાજ્યના પછાત વિસ્તારોમાંથી ઘટી રહ્યા છે અને તેનો લાભ આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે. અને આ બધાની જ ગંભીર અસર છે એ કોંગ્રેસ પર પડી રહી છે, કારણ કે કોંગ્રેસ એવા પ્રયાસો કરી રહી છે કે તે પછાતો અને વંચિતો માટે કામ કરીને એમના વોટ બેંકને પોતાની તરફ કરી શકે. પણ હવે એ રસ્તો પણ આપ કોંગ્રેસ પાસેથી છીનવી લઈ શકે છે, કારણ કે છેવાડાના વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જેવા નેતાઓ દ્વારા પોતાની જે પકડ છે એ વધુ ને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને શહેરોમાં ભાજપનું પ્રભુત્વ સારું છે. એટલે કટોકટી સર્જાઈ છે કોંગ્રેસ માટે. આગામી ચૂંટણીઓમાં છેવાડાના વિસ્તારોમાં આપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી શકે છે, જ્યારે શહેરોમાં આપ અને ભાજપ વચ્ચે. આવામાં તમને શું લાગે છે કે રાષ્ટ્રીય સ્તરે શહેરી પાર્ટી તરીકેની છબી ધરાવતી આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના ગામડાઓમાં પોતાની મજબૂત પકડ બનાવી શકશે કે કેમ? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.